નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની ચેનલમાં તમારી જ ચેનલ છે એનું તમને હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ભાઈ, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 જે એપ્રિલ મહિનામાં લેવાની છે, તો આ પરીક્ષાની અંદર ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં તમને રોકડા ગુણ કેવી રીતે મળશે એના અગત્યના 20 પ્રશ્નો અહીંયા તમને નીચે વિકલ્પ સ્વરૂપે પણ લેવાના છે અને ખરા ખોટા પણ લેવાના છે, જે પરીક્ષામાં આમાંથી પૂછાશે. તો દોસ્તો, આ વિડીયો તમે ચેક કરી લો, વાંચી લો, સમજી લો, જેથી તમને પરીક્ષામાં કોઈ ગભરામણ થાય નહીં. બીજું, તમને પરીક્ષાની અંદર વધુ માર્ક્સ મેળવવાની ટિપ્સ તમને હું આપવાનો છું આ વિડીયોમાં. તમને 2 ટિપ્સ અહીંયા બોનસ તરીકે મળશે, જે તમારે પરીક્ષા આપતી વખતે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ધ્યાન રાખો કે પરીક્ષાની અંદર વધુ માર્ક્સ આપણે કેમ મેળવવા, ક્લાસની અંદર આપણો પહેલો નંબર કેવી રીતે આવે. તો ચાલો શરૂ કરીએ, સમય ન બગાડતા વિડીયો. અને પરીક્ષાની તારીખ છે 17/4/2026 ને શુક્રવારે વિજ્ઞાનનું પેપર લેવાશે. ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં છે, એમાં તમને આખું પેપર પીડીએફ સ્વરૂપે વિજ્ઞાનનું આપેલું છે. સંપૂર્ણ પેપર 2 વાર તમારે વાંચી લેવાનું છે, જવાબો પણ એમાં આપેલા છે. જે મિત્રો પાસે નથી ગાઈડ એપ્લિકેશન એને ગભરાવાની જરૂર નથી. જો આ બંદો લઈને ઊભો છે ગાઈડ એપ્લિકેશન. તમે વિડીયોની લિંકની અંદર મોરમાં જઈ નીચે ખોલશો ત્યારે ડાઉનલોડની અહીંયા તમને લિંક મળી જશે. પ્લે સ્ટોર ઉપર જઈ અને ગાઈડ લખશો તો પણ ડાઉનલોડ થશે, અને આ લિંક ઉપર તમે ક્લિક કરશો તો પણ ડાઉનલોડ થઈ જશે. ધોરણ 6 ખોલવાનું, એમાં પરીક્ષાના પેપરો સંપૂર્ણ આપેલા છે અને પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ તમને ત્યાં ગાઈડ એપ્લિકેશનમાં આપેલું છે. ધોરણ 6, 7, 8, 9 અને 10મા સુધી તમારા માટે આ ગાઈડ એપ્લિકેશન મોબાઈલમાં ફરજિયાત હોવું જોઈએ. તમામ સાહિત્ય તમને બિલકુલ ફ્રીમાં તમને ત્યાં મળી રહેશે. અને વોટ્સઅપ ગ્રુપ પણ મૂકેલું છે, તેમાં જોડાઈ જજો. બરાબર છે. અને નવા મિત્રો જે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરે એમણે કોમેન્ટમાં શું લખવાનું છે? યસ સર. યસ સર લખો એટલે મને ખબર પડે કે ભાઈ આપણા નવા મિત્રો જોડાયા છે. ચાલો વિડીયોને શરૂ કરીએ. તો પ્રકરણ 7 વિજ્ઞાનનું જે છે એમાંથી આપણે વિકલ્પો લીધેલા છે, 8માંથી લીધેલા છે, 9, 10, 11 ને 12 સંપૂર્ણ કોર્સમાંથી આઈએમપી વિકલ્પો આપણે અહીંયા લીધા છે. હું ફટાફટ એના જવાબ તમને વાંચીને કહેતો જાઉં છું. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલું કામ, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયોને સ્ટોપ કરો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી કરીને અગત્યનો કોઈ પણ પરીક્ષાનો વિડીયો ફટ દઈને તમારા મોબાઈલમાં તમને મળી જાય. ચાલો સ્ટાર્ટ કરીએ ભાઈ. 19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો ભાઈ? તો એ વખતે માણસ જે છે પશુ શક્તિ વાપરતો. ઘોડા, ઊંટ, બળદ એ વાપરી અને એ જતો હતો. હું તમને સમજાવતો પણ જઈશ મોટે મોટે, એટલે તમારા માઇન્ડમાં લગભગ આ જવાબો ગોઠવાઈ જશે. સૌ પ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું? તો પહેલું જે રેલવે એન્જિન શોધાયું હતું એ સ્ટીમ એન્જિન હતું, જે કોલસા વડે ચાલતું હતું. ઇલેક્ટ્રિક તો એ જમાનામાં હતી નહીં, મોનોરેલ પણ નહોતી, ડીઝલ પણ શોધાયું નહોતું, એટલે સ્ટીમ એન્જિન સૌ પ્રથમ ચાલતું હતું. યાદ રહી ગયું ને? ચાલો, નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી? જો અહીંયા ધ્યાન રાખીને પ્રશ્ન આપણે વિચારવાનો છે, નથી પૂછ્યું છે. તો માલગાડી એ 20મી સદીની શોધ નથી. 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? તો 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. 1 સેન્ટીમીટરના મિલીમીટર કેટલા મિત્રો? આ માઇન્ડમાં તમે લઈ લેજો. 1 સેન્ટીમીટરના મિલીમીટર 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. ચાલો, પ્રકરણ 8માંથી આપણે પ્રશ્નો લીધા છે અગત્યના. એમાંનો પહેલો પ્રશ્ન છે, વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જરૂરી છે? અપારદર્શક હોવી જોઈએ, પારદર્શક, પારભાસક કે આપેલ તમામ? અપારદર્શક એટલે જેમાં કઈ દેખાય નહીં આજુબાજુ આરપાર. પારદર્શકમાં દેખાય. તો પડછાયો પડવા માટે હંમેશા અપારદર્શક જોઈએ. હવે તમે જ વિચારો કે દર્પણ હોય તો એમાં તો કાચમાંથી પ્રકાશ નીકળી જાય તો એનો પડછાયો પડે નહીં, પણ તમે કાગળ લીધો હોય તો એ અપારદર્શક છે, માટે એનો પડછાયો પડે. ચલો, 7મો પ્રશ્ન, પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો ભાઈ, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સિદ્ધાંત ઉપર કેમેરો કામ કરે છે. પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે ભાઈ? તો પિનહોલ કેમેરા વડે ઉલટું પ્રતિબિંબ મળે. યાદ રાખજો, પિનહોલ કેમેરો તમારા પાઠમાં ચિત્રમાં બતાવેલો છે, સંપૂર્ણ વિવરણ પણ એનું આપેલું છે. 9મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, પ્રકાશના કિરણો અરીસા પર પડતા પાછા ફેંકાય છે, આ ક્રિયાને શું કહેશો તમે?
તો આ ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. સીધી વાત છે ને ભાઈ, કે કિરણો પડે ને પાછા ફેંકાય એટલે પ્રકાશનું શું થાય? પરાવર્તન થાય છે. એમાં કઈ પ્રકાશનું શોષણ થતું નથી, પ્રસરણ પણ નથી થતું કે ઉત્સર્જન પણ નથી થતું, પણ એનું પરાવર્તન થાય છે. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે? તો ભાઈ સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ જેવડું મળે છે. ચાલો પ્રકરણ 9 ના પ્રશ્નો છે, ફટાફટ લઈ લઈએ. વિદ્યુત આપતું સાધન કયું છે કે જે વિદ્યુત આપણને આપે છે? ટ્યુબલાઇટ તો વિદ્યુત ખાય છે. વિદ્યુત કોષ શું કરે છે ભાઈ? તો વિદ્યુત કોષ પણ વિદ્યુત જનરેટ કરે છે, એટલે કે વિદ્યુત આપે છે. સૂર્ય કુકર સૂર્યની ઉર્જાને ખાય છે. વિદ્યુત બલ્બ પણ સૂર્યને ઉર્જાને ખાય છે, વિદ્યુતને ખાય છે. તો જવાબ આવશે વિદ્યુત કોષ. 12મો પ્રશ્ન, વિદ્યુત વાપરતું સાધન કયું છે? હવે આ પ્રશ્નનો જવાબ તમને આવડે ને આવડે જ, ન આવડે એવું બને નહીં. તો આનો જે જવાબ છે ટ્યુબલાઇટ છે. વિદ્યુત કોષને કેટલા ધ્રુવ હોય? આ તો સિમ્પલ પ્રશ્ન છે ભાઈ. વિદ્યુત ધ્રુવ હોય એના બે હોય. પેલું બેટરીમાં આપણે નથી મૂકતા ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, બરાબર છે? તો એને આપણે બે ટર્મિનલ હોય છે. વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો વિદ્યુત કોષ જે છે એ રાસાયણિક પદાર્થો, તમારા ઘેર પાવર હોય છે પેલો નાનકડો સેલ, એમાં પણ અહીંયા નવસારની લુગદી ભરવામાં આવે, વચ્ચે કાર્બનનો સળિયો મૂકવામાં આવે અને એના કારણે પ્રક્રિયા થઈ અને અહીંયાથી તમને વીજળી મળે છે. વિદ્યુતનો સુવાહક પદાર્થ કયો? તો વિદ્યુતનો સુવાહક પદાર્થ ભાઈ કોણ છે? તાંબાનો તાર. આ બધા કઈ વિદ્યુતના સુવાહક નથી. ચલો 16મો પ્રશ્ન, નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે છે? બોલો. હવે આ પ્રશ્ન જો તમને ન આવડે તો મારે મરી જવા જેવું થાય. આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખો. 16 લખો અને એને સામે તમારે જવાબ લખો જે આવડે. હું જવાબ લખતો નથી. ચાલો ઓકે. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી? કોને નથી આકર્ષતું ભાઈ ચુંબક? તો ચુંબક જે છે એ ટાંકડીને, અરે સોરી સાહેબ, ખોટો જવાબ બોલી રહ્યો છું. કાચને આકર્ષતું નથી. ટાંકડી તો લોખંડની છે, આકર્ષે, ખીલીને પણ આકર્ષે, એટલે આ ઓપ્શન આવતા નથી. આ પણ લોખંડની હોય 100. ચાલો 18મો, નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાય છે ભાઈ? કઈ ધાતુ? તો લોખંડ જે છે ચુંબક વડે આકર્ષાય છે. 19મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? તો ચાંદી જે છે ચુંબકથી આકર્ષાતી નથી. બાકીના 3 ચુંબક એને આકર્ષી શકે છે. ગજિયા ચુંબકનો આકાર કેવો? જો ચુંબકના ઘણા બધા પ્રકારો હોય છે, નળાકાર ચુંબક, ગજિયો ચુંબક, બરાબર છે? તો એ લંબઘન પટ્ટી જેવો હોય છે. આમ લંબઘન પટ્ટી હોય ને એને ગજિયો ચુંબક કહેવામાં આવે છે. 21મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, મિશ્રણના ઘટકો, 11મા પ્રકરણમાંથી આ પ્રશ્નો લીધા છે. મિશ્રણના ઘટકો છૂટા પાડવાની કઈ રીતમાં ગતિમાન હવા વધુ અસરકારક છે? તો ભાઈ મિશ્રણના જ્યારે ઘટકો તમે છૂટા પાડો, કંઈક બધું ભેગું થઈ ગયું, ઘઉં ને કાંકરા ને બધું, તો તમે છૂટા પાડો તો અસરકારક હવા કેવી રીતે? તો ઉપણવા માટે, આ ક્રિયા માટે અસરકારક છે. ચલો 22મો પ્રશ્ન, ડી, ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને છે? તો એમાં ઉપરની બધી ક્રિયાઓ શક્ય બને છે. ગતિમાન હવાને લીધે મંદિરની ધજા પણ ફરકે, ઝાડના પાંદડા પણ હાલે અને ફરકડી પણ ફરે. હવા શું છે? તો ભાઈ હવા શું છે? લો, નાઇટ્રોજન, કાર્બન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, આ બધાનું મિશ્રણ છે હવા એ. ચાલો 24મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર, હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહેશો? તો ભાઈ એને આપણે ભેજ કહીશું. બાષ્પનો જથ્થો છે એને શું કહીશું? ભેજ કહીશું. ધુમાડો નહીં, ઝાકળ પણ નહીં અને હિમ પણ નહીં, એને ભેજ કહેવામાં આવે. પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે ભાઈ? તો હવાના દહન માટે હંમેશા ઓક્સિજન વગર આગ સળગે નહીં, એટલે દહન માટે ઓક્સિજનની જરૂર છે. હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે? જેમાં એન્જિન નથી પણ હવામાં ઉડે છે, તો એને તમે શું કહેશો? તો ભાઈ એને હોવરક્રાફ્ટ કહેવામાં આવે છે. આ હોવરક્રાફ્ટ છે ને એ પાણીમાં પણ ચાલી શકે, બરાબર છે? પાણીમાં સીધું લેન્ડ પણ થઈ શકે, તો એને હોવરક્રાફ્ટ કહેવામાં આવે છે. ચાલો હવે અહીંયા ખરા ખોટા લીધા છે. પ્રકરણ 8 થી 11 ના મોસ્ટ આઈએમપી ખરા ખોટા આપણે અહીંયા ચેક કરી લેવાના છે. પહેલું ખરું ખોટું પૂછ્યું છે,
કે ભાઈ પૃથ્વીની સપાટીની આસપાસ આવેલા હવાના આવરણને હવામાન કહે છે. આ વાક્ય કેવું, સાચું કે ખોટું? તો ભાઈ હવામાન નથી કહેવામાં આવતું, બરાબર છે. હવાના આવરણને હવામાન નહીં, હવામાન તો આખી અલગ વસ્તુ છે. ચલો બીજો પ્રશ્ન, પર્વતારોહણ કરનારા પોતાની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલા સિલિન્ડર લઈ જાય છે. બિલકુલ રોંગ. અહીંયા ઓક્સિજન વાયુ ભરેલા સિલિન્ડર લઈ જાય છે. એવું હોય તો સાચું. હવાને જોઈ શકાતી નથી. આ તો તમને આવડે ને આવડે, મારે કઈ જવાબ કહેવાનો નથી. ચલો 4, હવા સંયોજન છે. ના ભાઈ, આપણે આગળ જોઈ ગયા, હવા શું છે? મિશ્રણ છે. એટલે વાક્ય ખોટું. પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે. સાચી વાત છે, બિલકુલ વાક્ય સાચું છે. ચુંબક સ્ટેનલેસ સ્ટીલને આકર્ષતું નથી. પાંચમું વાક્ય, સ્ટેનલેસ સ્ટીલને આકર્ષતું નથી. સાચી વાત છે. ચલો, ગજિયો ચુંબક એ કુદરતી ચુંબક છે. છઠ્ઠું વાક્ય સાચું છે. સાતમું, ચુંબકનું ચુંબકત્વ જળવાઈ રહે તે માટે તેને સમાન ધ્રુવો એક જ બાજુ રાખવા જોઈએ. સાહેબ, આ વાક્ય ખોટું છે. એક બાજુ રાખો તો ચુંબક કેવું થઈ જાય? ડાઉન થઈ જાય. આઠમું, બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. આ વાક્ય બિલકુલ ગલત, ખોટું છે. ચલો, અપાકર્ષણ થતું નથી. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય, આવું વાક્ય હોત તો સાચું. કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં. આ વાક્ય કેવું છે? સાચું છે. વિદ્યુત કોષમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે. બિલકુલ સાચું. એમાં જ વિદ્યુત મળે ને આપણે, બેટરી. ચલો, વિદ્યુત કોષને ટર્મિનલ હોતા નથી. હોય છે. કેટલા ટર્મિનલ હોય છે? 2 ટર્મિનલ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. તો આ વાક્ય ખોટું. સ્વિચ ઓન કરવાથી વીજળીના બલ્બનો ફિલામેન્ટ ગરમ થવાથી પ્રકાશિત થાય છે. બિલકુલ સાચું. ગરમ જ થાય ને ભાઈ, પાવર જાય એટલે અંદર ફિલામેન્ટ ગરમ થાય ને એનાથી અજવાળું આપણને મળે. બલ્બના 2 ટર્મિનલ એકબીજાને અડકેલા રહે તેમ ગોઠવવામાં આવે છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. એ રીતે ગોઠવવામાં આવતા નથી. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઋણ ટર્મિનલથી ધન ટર્મિનલ તરફ હોય છે. બિલકુલ ખોટું. એની દિશા ખરેખર કેવી હોય છે? ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ હોય છે. 15મું વાક્ય, કે ભાઈ પારદર્શક પદાર્થનો પડછાયો રચાય છે. ઢાંટાણા, બિલકુલ ખોટું. પારદર્શક પદાર્થનો પડછાયો ના રચાય, પ્રકાશ એમાંથી નીકળી જાય એટલે પડછાયો પડે નહીં. તો અપારદર્શક પદાર્થમાં પડછાયો રચાય, હંમેશા યાદ રાખજો. 16મું વાક્ય, ખરું છે કે ખોટું? વસ્તુ પર પ્રકાશ પડતો ન હોય તો આપણે વસ્તુ ન જોઈ શકીએ. આ વાક્ય બિલકુલ સાચું છે. પ્રકાશ વગર પડછાયો પડતો નથી. 17, વસ્તુ પર પ્રકાશ પડતો હોય અને વસ્તુ પરથી પરાવર્તન પામેલો પ્રકાશ આપણી આંખ સુધી ન આવતો હોય તો તે વસ્તુ આપણે જોઈ શકીએ નહીં. આ વાક્ય કેવું છે? બિલકુલ સાચું. કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે. 18મું વાક્ય, ના ભાઈ, પડછાયો કઈ વસ્તુ જેવો ના હોય. કાળો ધબ્બો પડે એના આકારનો, આકાર દેખાય પણ એના જેવું દેખાય નહીં. 19મું, લાલ રંગની વસ્તુનો પડછાયો લાલ રંગનો હોય છે. આ વાક્ય પણ ખોટું. પડછાયો હંમેશા કેવો હોય મિત્રો? તમને બધાને ખબર છે, કાળો. તો ચાલો, અહીંયા આપણે આ વિડીયો પૂરો કર્યો અને પરીક્ષાની પીડીએફ જેવા ગાઈડ એપ્લિકેશનમાં 2 વાર વાંચી લેજો. અને છેલ્લે તમે આટલે સુધી વિડીયો જોયો હોય તો લાસ્ટ મને લખો કોમેન્ટમાં, તો મારી મહેનત મને ખબર પડે કે મેં મહેનત કરી છે, છોકરા ખરેખર વાંચે છે કે પછી હરિઓમ તત્સત. તો છેલ્લે આવું લખો, લાસ્ટ. આ શબ્દ કોમેન્ટમાં લખવાનું ભૂલાય નહીં. તમને માતાજીના હમ. બરોબર છે. ચાલો ત્યારે અલવિદા, ગુડ બાય અને બેસ્ટ ઓફ લક.